વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર બરાબર છે. આમાં આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગેલ્વેનોમીટર વિશે ભણવાનું છે. બરાબર છે. તો એમાં સૌથી પહેલા આવશે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. બરાબર, તો એ કયા સિદ્ધાંત અનુસાર કામ કરે? તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આવશે ગૂંચળામાં ઉદ્ભવતું ટોર્ક બરાબર આવશે પુનઃસ્થાપક ટોર્ક, એટલે કે બીના બરાબર શું આવશે કે ફાઈ, જેમાં બી એટલે ચુંબકીય ક્ષેત્ર, આઈ એટલે વિદ્યુત પ્રવાહ, એન એટલે આંટાની સંખ્યા અને એ એટલે ક્ષેત્રફળ, કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક અને ફાઈ એટલે કોણાવર્તન. બરાબર છે. આ છ વસ્તુ ખબર પડી ગઈ. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, આઈ એટલે વિદ્યુત પ્રવાહ, એન એટલે આંટાની સંખ્યા, એ એટલે ક્ષેત્રફળ, કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક અને ફાઈ એટલે ગૂંચળાનું કોણાવર્તન. બરાબર છે. તો હવે આના ઉપરથી આપણે ફાઈને સૂત્રનો કરતા બનાવી દઈએ તો બી એન એ અપોન કે ઇન્ટુ શું આવશે? તો ઇન્ટુ આવશે આઈ. એટલે આના ઉપરથી લખાશે ફાઈ ચલે છે આઈ, એટલે કે ગૂંચળામાં જોવા મળતું કોણાવર્તન એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આના ઉપરથી એવું કહી શકાય કે ગૂંચળામાં જોવા મળતું કોણાવર્તન એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર, ગૂંચળામાં જોવા મળતું કોણાવર્તન એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર, હવે આપણે અહીં આગળ ફાઈ અપોન આઈ મેળવીએ. શું મેળવીએ વિદ્યાર્થી મિત્રો? આપણે ફાઈ અપોન આઈ. તો બાજુમાં સમીકરણ લખેલું જ છે. ફાઈ અપોન આઈ બરાબર શું થશે? તો ફાઈ અપોન આઈ બરાબર થશે બાન અપોન શું આવશે? કે. બરાબર, ફાઈ અપોન આઈ બરાબર આવશે બાન અપોન કે. બરાબર, જેને કહેવામાં આવશે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા કોને કહેવાય? તો એમાં આવશે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને. પ્રવાહ સંવેદિતા કોને કહેવાશે? તો એમાં આવશે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ મળતા કોણાવર્તનને પ્રવાહ સંવેદિતા કહે છે. બરાબર છે. પ્રવાહ સંવેદિતાનો એકમ આવશે રેડિયન પ્રતિ એમ્પિયર. પ્રવાહ સંવેદિતાનો એકમ આવશે રેડિયન પ્રતિ એમ્પિયર. બરાબર છે. હવે ત્યાર પછી આગળ આવશે ગેલ્વેનોમીટરની મદદથી આપણે બે પ્રકારના સાધન બનાવી શકીએ છીએ. એમાં એક આવશે એ મીટર અને બીજું આવશે વોલ્ટમીટર. બરાબર, જેમાં એ મીટર છે ને એ વિદ્યુત પ્રવાહનું માપન કરે, જ્યારે વોલ્ટમીટર છે ને એ પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે.
બરાબર છે. એ મીટર શેનું માપન કરે છે? વિદ્યુત પ્રવાહનું. જ્યારે વોલ્ટમીટર શેનું માપન કરે છે? તો પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર પરિપથમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. બરાબર. એ મીટરનો અવરોધ જેમ નાનો હોય ને, બરાબર છે, તેમ એ મીટર સારું ગણાય. એ મીટરનો અવરોધ જેમ નાનો હોય ને તેમ એ મીટર સારું ગણાય. આદર્શ એ મીટરનો અવરોધ કેટલો આવે? તો આદર્શ એ મીટરનો અવરોધ આવે 0. બરાબર. એવી જ રીતે વોલ્ટમીટર છે એ શેનું માપન કરશે? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું. આ માટે વોલ્ટમીટરને પરિપથના જે તે ઘટક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બરાબર છે. વોલ્ટમીટરનો અવરોધ જેમ મોટો હોય ને તેમ સારું ગણાય. એ વોલ્ટમીટરનો અવરોધ જેમ મોટો હોય ને તેમ સારું ગણાય. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેટલો આવે? તો યાદ રાખવાનું, આદર્શ વોલ્ટમીટરનો અવરોધ છે ને એ ઇન્ફિનિટિવ આવે, અનંત આવે. બરાબર છે. આ બંને મીટર વચ્ચેનો તફાવત કહી શકાય. ગેલ્વેનોમીટરની મદદથી એ મીટર પણ બની શકે અને ગેલ્વેનોમીટરની મદદથી વોલ્ટમીટર પણ બની શકે. બરાબર છે. એ મીટર બનાવીએ આપણે. ધારો કે ગેલ્વેનોમીટરમાંથી આપણે એ મીટર બનાવીએ. બરાબર. તો એ મીટર શેનું માપન કરે? વિદ્યુત પ્રવાહનું. એ મીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે. એ મીટરનો અવરોધ જેમ નાનો તેમ એ મીટર સારું ગણાય. આદર્શ એ મીટરનો અવરોધ આવે 0. એવી જ રીતે વોલ્ટમીટર. તો યાદ રાખવાનું, પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. વોલ્ટમીટરને પરિપથના જે તે ઘટક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. વોલ્ટમીટરનો અવરોધ મોટો તેમ વોલ્ટમીટર સારું ગણાય. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેટલો આવે? તો આદર્શ વોલ્ટમીટરનો અવરોધ આવે ઇન્ફિનિટિવ. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ આવશે અનંત. બરાબર. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે શું કરવાનું? તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડવામાં આવે છે. લઘુ અવરોધ જોડવામાં આવે છે. બરાબર. આ લઘુ અવરોધને શન્ટ કહે છે. અને એવી જ રીતે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. બરાબર છે. જેને શ્રેણી અવરોધ કહે છે. મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે જેને શ્રેણી અવરોધ કહે છે. બરાબર. હવે શન્ટ અવરોધ શોધવા માટેનું સૂત્ર. આ બધું આપણે આગળ થિયરીમાં આવી જ ગયું છે. આમ તો રિવિઝન થાય છે. આપણે શન્ટ અવરોધ શોધવા માટેનું સૂત્ર RS બરાબર, તો RS બરાબર આવશે IG into G અપોન આવશે I minus IG. બરાબર છે. IG into G અપોન આવશે I minus IG, જેમાં IG એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, I એટલે વહેતો કુલ પ્રવાહ, IG એટલે
ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ, બરાબર છે. એના માટે આપણે એક નાનકડી આકૃતિ દોરી દઈએ. આ આકૃતિને એ મીટર કહેવાય. વચ્ચે જે આ મીટર છે એ ગેલ્વેનોમીટર છે. એની સાથે શ્રેણીમાં સમાંતરમાં શન્ટ અવરોધ RS જોડવામાં આવે છે. આ શન્ટ અવરોધનું સૂત્ર થયું, બરાબર. આકૃતિમાં દર્શાવેલી જે આ આખી રચના છે, આખી રચનાને એ મીટર કહેવાય, બરાબર છે. એવી જ રીતે વોલ્ટમીટરમાં, તો વોલ્ટમીટરમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે, જેને શ્રેણી અવરોધ કહે છે. શ્રેણી અવરોધ શોધવા માટેનું સૂત્ર છે RS બરાબર V/IG માઇનસ G, બરાબર. શ્રેણી અવરોધ RS બરાબર V/IG માઇનસ G, બરાબર. એનું સૂત્ર મેળવવા માટે આ ગેલ્વેનોમીટર, એની સાથે મોટા મૂલ્યનો અવરોધ આપણે શ્રેણીમાં જોડવામાં આવે છે, બરાબર. જેને આપણે કેપિટલ RS વડે દર્શાવી દઈએ તો આમાંથી વહેતો પ્રવાહ કયો આવશે? IG, બરાબર. આનું સાદુરૂપ આપો એટલે આ શ્રેણી અવરોધ નું સૂત્ર આપણને મળી જાય. ચલો હવે સામે એ મીટરમાં, ધારો કે એ મીટરની વોલ્ટેજ ક્ષમતા પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ અવરોધ કેટલો આવે? તો એના માટે પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે, પ્રવાહ ક્ષમતા કોને કહેવાય? તો જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે, બરાબર. તો આ વખતે વહેતો કુલ પ્રવાહ જે I છે એના બરાબર શું લખવાનું થશે? આપણે NIG, બરાબર છે. આ કિંમત છે ને એ તમે ઉપરના સમીકરણમાં મૂકી દો. એટલે શ્રેણી અવરોધ શન્ટ અવરોધ RS બરાબર આવશે G/n-1, બરાબર. એટલે જો આપણને આ સૂત્ર આવડતું હોય તો ડાયરેક્ટ જવાબ મળી શકે. ધારો કે એવું કીધું હોય કે એની પ્રવાહ ક્ષમતા છે એ 5 ગણી કરવાની છે, માનો કે 5 ગણી કરવાની હોય તો તમારે n બરાબર શું લખવાનું થશે? 5, બરાબર છે. એટલે પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ અવરોધ RS બરાબર આવશે G/n-1. એવી જ રીતે સામે વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે, વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ, તો આ જરૂરી શ્રેણી અવરોધ જેને આપણે કેપિટલ RS કહીએ છીએ, એના બરાબર આવશે n-1 G. એટલે યાદ રાખવાનું, શન્ટ અવરોધમાં n-1 વડે ભાગવા પડે અને શ્રેણી અવરોધમાં n-1 વડે ગુણવા પડે, બરાબર છે. બહુ જ સિમ્પલ ગણતરી છે. આ બધી જ ગણતરી આપણે થિયરીની અંદર આવી ગઈ છે. એક છેલ્લે ટોપિક ભણવાનો છે આપણે આની અંદર, વોલ્ટેજ ક્ષમતા, બરાબર. આગળ આપણે પ્રવાહ ક્ષમતા ભણી ગયા. પ્રવાહ ક્ષમતાનું સૂત્ર શું હતું? તો એનું સૂત્ર હતું phi/I બરાબર BAN અપોન શું આવશે? K. હવે આમાં તમે બંને બાજુ R વડે ભાગી નાખો તો અહીં આગળ આવશે IR બરાબર, સામે આવશે BAN અપોન આવશે KR. હવે ડાબી બાજુ IR બરાબર શું લખાય? તો ડાબી બાજુ IR બરાબર V લખાય. એટલે phi/V બરાબર થશે BAN અપોન KR. phi/V આને કહેવાય વોલ્ટમીટરની વોલ્ટેજ સંવેદિતા, બરાબર. એટલે વોલ્ટેજ સંવેદિતા એટલે એનો મતલબ એકમ વોલ્ટેજ દીઠ મળતું કોણાવર્તન, કોનું? તો કે ગેલ્વેનોમીટરનું. એકમ વોલ્ટેજ દીઠ મળતા
ગેલ્વેનોમીટરના કોણાવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહેવાય. વોલ્ટેજ સંવેદિતાનો એકમ આવશે રેડિયન પ્રતિ વોલ્ટ. બરાબર છે. એટલે આ આપણી આની બેઝિક માહિતી બધી પૂરી થઈ છે. આના રિલેટેડ MCQ હવે આપણે ભણીશું. મિત્રો 61માં MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, તેની રેન્જ n ગણી કરવા શન્ટ S જોડવામાં આવે છે તો n બરાબર ખાલી જગ્યા. તો આપણે થિયરીમાં આગળ ભણી ગયા કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે, એટલે એની રેન્જ છે ને n ગણી કરવા માટે જરૂરી શન્ટ અવરોધ આમાં S વડે દર્શાવવાનો છે. એટલે S બરાબર સૂત્ર કયું હતું યાદ કરો. તો એના માટેનું સૂત્ર હતું આપણી પાસે G/n-1. આ સૂત્ર આપણે આગળ થિયરીમાં મેળવેલું જ છે. હવે આમાં છે ને આપણે એનની કિંમત શોધવાની છે. તો કંઈ નહીં, બસ આ જે સૂત્ર લખ્યું ને એમાં તમે એનને કરતા બનાવી દો. સો સિમ્પલ. એટલે આમાં આવશે n-1 બરાબર આવશે G/s. n-1 છેદમાં છે, સામે જશે એટલે ગુણાકારમાં, અને s સામે જશે એટલે છેદમાં. હવે આ જે 1 છે એને સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો શું થઈ જશે પ્લસ. તો માટે n બરાબર શું આવશે 1 પ્લસ G/s. આ એની પ્રવાહ ક્ષમતા n ગણી કરવામાં આવે તો એનનું મૂલ્ય આપણને મળી ગયું. એટલે 61માં MCQની અંદર જવાબ આવશે 66માં નંબરનો MCQ છે. થિયરી આવડતી હોય એટલે સીધો જ જવાબ આપણને આવડી જાય. એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, તેની વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શ્રેણી અવરોધ RS હોય તો વોલ્ટેજ ક્ષમતા કેટલા ગણી કરવાની છે n ગણી. તો જરૂરી શ્રેણી અવરોધ RS બરાબર આનું સૂત્ર પણ આપણે થિયરીમાં ભણી ગયા n-1 × G. બરાબર યાદ રાખવાનું. જો શન્ટ અવરોધ શોધવાનો કીધો હોય તો આવે G/n-1, અને શ્રેણી અવરોધ કીધો હોય RS તો આવે n-1 × G. એટલે શન્ટ અવરોધમાં n-1 વડે ભાગવાના અને શ્રેણી અવરોધમાં n-1 વડે ગુણવાના. એટલે RS શ્રેણી અવરોધ માટેનું આ સીધું જ સૂત્ર આપણી પાસે છે. પરિણામે 62માં MCQની અંદર જવાબ આવશે B. વિદ્યાર્થી મિત્રો 63માં MCQમાં છે એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, તેની વોલ્ટેજ ક્ષમતા n ગણી કર્યા બાદ વોલ્ટમીટરનો અવરોધ ખાલી જગ્યા થાય. બરાબર છે. તો આપણે આગળ ભણી ગયા છીએ એ પ્રમાણે એની વોલ્ટેજ ક્ષમતા જો n ગણી કરવી હોય તો જરૂરી શ્રેણી અવરોધ કેટલો આવે, તો એના માટે જરૂરી શ્રેણી અવરોધ RS બરાબર આવશે n-1 × G. હવે સમજો આ ગેલ્વેનોમીટર છે G, એને વોલ્ટમીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો વોલ્ટમીટરમાં ફેરવવું હોય તો એની સાથે શ્રેણીમાં અવરોધ જોડવામાં આવે RS. આ બનતી રચનાને વોલ્ટમીટર કહેવાય. આ બનતી રચનાને વોલ્ટમીટર કહેવાય. તો માટે વોલ્ટમીટરનો અવરોધ, તો વોલ્ટમીટરનો અવરોધ શોધવા માટે આકૃતિ જુઓ તો ગેલ્વેનોમીટર અને શ્રેણી અવરોધ RS બંને શ્રેણીમાં છે, એટલે એનો સમતુલ્ય અવરોધ થશે G+RS. હવે અહીંયા આગળ આવશે આ G. RSના બદલે આપણે કિંમત મૂકી દઈએ n-1 × G. બરાબર છે. હવે આપણે કૌંસ છોડી નાખીએ. બરાબર. એટલે આમાં આવશે NG - G. ચલો આમાં GG ઉડાડી દો તો માટે વોલ્ટમીટરનો અવરોધ આવશે n × G. બરાબર. એટલે અહીં આગળ આપણે આ MCQ એટલે કે 63માં નંબરનો MCQ આપણે અહીં પૂરો થયો. બરાબર. કયો જવાબ આવે છે જુઓ તો અહીં આગળ જવાબ આવે છે n × G. n × G એટલે 63માં MCQની અંદર એ ઓપ્શન સાચો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 64માં MCQની રકમમાં છે એક A મીટરનો અવરોધ. A મીટરનો અવરોધ ના આવે પણ A મીટરના બદલે આવે ગેલ્વેનોમીટરનો અવરોધ 10 ઓહ્મ છે. ગેલ્વેનોમીટરના અવરોધને આપણે G વડે દર્શાવીએ તો આ 10 ઓહ્મ. તેની પ્રવાહ ક્ષમતા 20 મિલી એમ્પિયર. તો
પ્રવાહક ક્ષમતા એટલે કે આઈજી બરાબર છે 20 મિલી એમ્પિયર. તેનું 3 વોલ્ટ માપે તેવું વોલ્ટમીટર બનાવવા વોલ્ટેજ ક્ષમતા V બરાબર 3 વોલ્ટ. તો જરૂરી શ્રેણી અવરોધ RS શોધી કાઢો. તો અહીં જરૂરી શ્રેણી અવરોધ RS શોધવા માટેનું સૂત્ર RS બરાબર V/IG - G. આ સૂત્ર થિયરીમાં આપણે આવે જ છે. એટલે RS બરાબર V બરાબર 3, IG એટલે આવશે 20 ગુણ્યા 10⁻³ બરાબર. ધ્યાનથી જોઈ લેજો. અને G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ છે 10. તો માટે અહીં શ્રેણી અવરોધ RS બરાબર સાદુરૂપ આપવા માટે આજે 10⁻³ છે ઉપર લઈ જાઓ એટલે 10⁻+3 થઈ જાય એટલે 3000 લખાય. છેદમાં આવશે 20 - 10. આ 0 0 ઉડાડી દો એટલે હવે પાછળ બાકી વધે 300/2. 300/2 એટલે 150 - 10 બરાબર આવશે 140 ઓહ્મ. RS બરાબર 140 ઓહ્મ. પરિણામે 64માં MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 65માં MCQની રકમમાં છે 1 મીટરમાં કુલ પ્રવાહનો 5% જેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી વહે છે. એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IG બરાબર 0.5% I આવું થશે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો એ મીટરનો અવરોધ શોધો. હવે યાદ રાખો, અહીં બાજુમાં આકૃતિ દોરી નાખું છું. આ થશે ગેલ્વેનોમીટર બરાબર છે. અને તેની સાથે સમાંતરમાં શું જોડવામાં આવે છે? તો સમાંતરમાં શન્ટ અવરોધ RS જોડવામાં આવે છે. આ બનતી રચનાને શું કહેવાય? તો આ બનતી રચનાને એ મીટર કહેવાય બરાબર. આ બનતી રચનાને એ મીટર કહેવાય બરાબર. ચલો, તો હવે અહીં આગળ આપણે સૌથી પહેલાં શન્ટ અવરોધ RS શોધવો પડે. ચલો, શન્ટ અવરોધ RS શોધવા માટેનું સૂત્ર શું આવે? તો શન્ટ અવરોધ RS શોધવા માટેનું સૂત્ર છે IG × G અપોન આવશે I - IG. હવે IGની કિંમત મૂકી દો. એમાં છે 0.5% I છે ને, એને 100 વડે ભાગો એટલે 0.005 બરાબર છે. 0.005 × I આવશે. અને એની સાથે અહીં આગળ G આવશે. છેદમાં I એમના એમ -IG ના બદલે તો -IG ના બદલે 0.005 × I. તો માટે RS બરાબર ઉપર 0.005 IG છેદમાંથી I કોમન કાઢો. 1 - 0.005 બરાબર આ I ઉડી જાય. છેદમાં જે છે ને એ 0.995 આવે બરાબર. એટલે આ લખાશે 0.005 × G છેદમાં 0.995 લખાય. એટલે આ જે છેદ છે એને આપણે નિયરલી = 1 લઈ શકીએ. એટલે અહીંયા આગળ આવે 0.005 × G બરાબર. છેદમાં 1 થઈ જાય. હવે 0.005 તો 0.005 એટલે છેદમાં 1000 લખી નખાશે. તો RS બરાબર અહીં આગળ આવશે 1000 છેદમાં 1000 લખવાના હતા ને આપણે. ઉપર શું લખાશે? 5 × G છેદમાં આવશે 1000. છેદ ઉડાડી દો એટલે જવાબ આવશે G/200 બરાબર છે. નિયરલી = પ્રમાણે આપણે વિચારીએ એટલે આવશે G/200. ચલો, હવે આપણે ઉપર પેલી સમાંતરવાળી આપણે આકૃતિ દોરી હતી એ પ્રમાણે આપણે વિચારીએ તો અવરોધ કેટલો આવશે બરાબર. તો એ પ્રમાણે આપણે વિચારીએ તો અવરોધ કેપિટલ R કહી દઈએ. સમાંતર હતું ને એટલે 1/R બરાબર 1/G ગેલ્વેનોમીટર વત્તા 1/RS એટલે શન્ટ અવરોધ. તો 1/R બરાબર
1/g એમના એમ 1 પ્લસ RS એટલે શું આવશે? તો RS એટલે આવશે g છેદમાં 200. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. પરિણામે 1/g પ્લસ 200/g. સાદું રૂપ આપી દો એટલે R બરાબર આવશે g છેદમાં 201. g છેદમાં 201. પરિણામે આપણે વિચારીએ તો આ MCQની અંદર જવાબ કયો આવશે? તો MCQની અંદર જવાબ આવશે એ g/200. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 66માં MCQમાં છે 99 ઓહ્મ અવરોધવાળા ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાંથી, એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 99 ઓહ્મ છે. ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાંથી 10% જેટલો મુખ્ય પ્રવાહ પસાર કરવા જરૂરી શન્ટ અવરોધ, એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IG બરાબર 10% I લખાશે. 100 વડે ભાગી નાખો એટલે 0.1 × I આવશે. ચલો હવે આપણે જરૂરી શન્ટ અવરોધ એટલે RSનું સૂત્ર મૂકી દો. RS બરાબર આવશે IG × G અપોન આવશે I માઇનસ IG. તો માટે RS બરાબર IGના બદલે 0.1 × I × G છેદમાં અહીં આગળ આવશે I. IGના બદલે 0.1 × I કોમન કાઢીને ઉડાડી દો. બરાબર, એટલે અહીં આગળ ઉપર બાકી વધે 0.1 × G છેદમાં આવશે 1 માઇનસ 0.1. ચલો હવે એનું આપણે સાદું રૂપ આપીએ તો R બરાબર 0.1 × G છેદમાં 1 માઇનસ 0.1 એટલે છેદમાં શું આવશે? 0.9. બરાબર, પોઈન્ટ જતા રહે એટલે G/9 આવે. હવે આમાં તમે જીની કિંમત શું લખશો? તો રકમમાં આપણને 99 આપેલી છે, છેદમાં 9 આવશે. તો માટે જરૂરી શન્ટ અવરોધ RS બરાબર શું આવશે? તો RS બરાબર આવશે 11 ઓહ્મ. 11 ઓહ્મ એટલે 66માં MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 67માં MCQની રકમમાં છે 25 ઓહ્મનો અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 10 મિલી એમ્પિયર છે, એટલે G બરાબર 25 ઓહ્મ. એની પ્રવાહ ક્ષમતા એટલે કે IG બરાબર 10 મિલી એમ્પિયર છે. આ ગેલ્વેનોમીટરને 100 વોલ્ટ ક્ષમતાવાળા, એટલે V બરાબર 100 વોલ્ટ ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવવા તેની સાથે જોડવામાં આવેલ શ્રેણી અવરોધ RSની ગણતરી કરો. ચલો આમાં શ્રેણી અવરોધ RS આપણે ગણવાનો છે. તો શ્રેણી અવરોધ RS બરાબર, તો RS બરાબર સૂત્ર આવશે V/IG માઇનસ G. બસ હવે આમાં કિંમત મૂકી દો. V એટલે વોલ્ટેજ છે 100, IG એટલે છે 10 મિલી એમ્પિયર એટલે 10 ગુણ્યા 10⁻³ G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ છે 25. ચલો આ એક 0 ઉડાડી દો. 10⁻³ ઉપર જશે એટલે +3. ઉપર ઓલરેડી એક 10 છે જ, એટલે અહીં એકની પાછળ કેટલા મીંડા મૂકીશું આપણે? 4. માઇનસ શું આવશે? 25. ચલો 10,000માંથી તમે 25 બાદ કરો એટલે જવાબ આવે 9,975 ઓહ્મ. તો 9,975 ઓહ્મ એટલે 67માં MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 68માં MCQમાં છે 20 ઓહ્મના અવરોધ સાથે 100 વોલ્ટની આદર્શ બેટરી જોડવાથી મળતો પ્રવાહ માપવા. જે પ્રવાહ મળે એ પ્રવાહ માપવા માટે 5 ઓહ્મ અવરોધવાળું ગેલ્વેનોમીટર વાપરવામાં આવે છે. એટલે સમજો આ છે 20 ઓહ્મનો અવરોધ બરાબર, અને એની સાથે આપણે ડાયરેક્ટ આ રીતે આમ 100 વોલ્ટની બેટરી જોડી દઈએ. બરાબર છે. તો ખરેખર વહેતો પ્રવાહ I બરાબર શું આવશે? V/R. V બરાબર 100 અને R બરાબર 20 એટલે I બરાબર 5 એમ્પિયર આવશે. ચલો હવે ધારો કે આપણે આ 5 એમ્પિયર પ્રવાહ માપવો છે. તો 5 એમ્પિયર પ્રવાહ માપવા માટે આપણે પરિપથમાં શું જોડીશું? તો કે આપણે પરિપથમાં ગેલ્વેનોમીટર જોડી દઈએ, જેનો અવરોધ છે 5 ઓહ્મ. એટલે આ 5 ઓહ્મ અવરોધ છે ને એ પરિપથમાં ઉમેરાશે.
પરિણામે હવે પરિપથનો અવરોધ કેટલો આવશે? તો હવે છે ને પરિપથનો અવરોધ બદલાઈને કેટલો થઈ જશે? 25 ઓહ્મ. કારણ કે આપણે પ્રવાહ માપવાનો છે અને પ્રવાહ માપવા માટે તેને શ્રેણીમાં જોડવું પડે, એટલે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે ને એ પરિપથના અવરોધમાં ઉમેરાય. પરિપથનો અવરોધ છે 20 અને ગેલ્વેનોમીટરનો અવરોધ છે 5. પરિણામે ટોટલ અવરોધ થશે 25. તો હવે આ રીતે વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V/R. V વોલ્ટેજ છે 100, કુલ અવરોધ થયો 25, તો જવાબ આવશે 4 એમ્પિયર. એટલે જો આપણે ખરેખર પ્રવાહ વહેતો હોય તો એમાં જવાબ આવે 5 એમ્પિયર. પણ જો આપણે આવું ગેલ્વેનોમીટર વાપરીએ અને એની મદદથી પ્રવાહ માપવામાં આવે તો કેટલો માપશે? 4 એમ્પિયર. ખરેખર પ્રવાહ કેટલો વહે? 5 એમ્પિયર. પણ ગેલ્વેનોમીટરનો તમે માપન તરીકે ઉપયોગ કરો તો આ વખતે વહેતો પ્રવાહ મળે છે 4, એટલે પ્રવાહમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો આવશે? તો કે 5 - 4 બરાબર 1 એમ્પિયર. એટલે 1 એમ્પિયર જેટલી માપનમાં ક્ષતિ, એટલે કે 1 એમ્પિયર જેટલી માપનમાં ત્રુટિ ઉદ્ભવે છે. એટલે કે 68માં MCQની અંદર જવાબ આવશે બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 69માં MCQની રકમ છે 200 ઓહ્મ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે 20 ઓહ્મનો શન્ટ જોડીને બનાવેલ એ મીટરને 4 ઓહ્મના અવરોધ અને 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડતા એ મીટરમાં ખાલી જગ્યા વિદ્યુત પ્રવાહ વહે. એટલે ટૂંકમાં પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. સમજો આગળ. બરાબર, અહીં આગળ છે આ 4 ઓહ્મનો અવરોધ, બરાબર છે. એની સાથે આપણે આ રીતે આમ ગેલ્વેનોમીટર જોડ્યું. ગેલ્વેનોમીટરનો અવરોધ છે 200. એનું રૂપાંતરણ એ મીટરમાં કરવા શું કરવાનું? તો એનું રૂપાંતરણ એ મીટરમાં કરવા માટે તેની સાથે સમાંતરમાં શન્ટ અવરોધ જોડવામાં આવે છે. શન્ટ અવરોધ આવશે RS, બરાબર. અને RS બરાબર આપણને આપેલું છે રકમમાં 20 ઓહ્મ. તો સૌથી પહેલાં આપણે આનો સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ. ચલો, એનો સમતુલ્ય અવરોધ શોધવા માટે ધારો કે એનો સમતુલ્ય અવરોધ છે R, અથવા તો આપણે એને R ડેશ કહી દઈએ. ચલો, તો એમાં ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો થાય. બે અવરોધ સમાંતરમાં છે, એનો સમતુલ્ય અવરોધ શોધવા માટે ઉપર ગુણાકાર અને છેદમાં સરવાળો. ઉપર ગુણાકાર કરો એટલે અહીંયા આગળ આવશે G × RS, છેદમાં સરવાળો કરો એટલે G + RS. G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 200, RS એટલે 20 આવશે. G + RS એટલે છેદમાં છે ને 220 આવશે. તો આ એક એક વખત મીંડું ઉડાડી દો. આ 2 અને 22 એટલે અહીંયા આગળ 11 આવશે. તો માટે R' બરાબર થશે 200 + 11, બરાબર. એટલે આનો અવરોધ આવ્યો 200/11 ઓહ્મ. એની સાથે આ જે 4 ઓહ્મ છે ને, બરાબર, એ શ્રેણીમાં જોડેલા છે. પરિણામે પરિપથનો કુલ અવરોધ કેટલો આવે? તો પરિપથનો કુલ અવરોધ આવશે R બરાબર, પરિપથનો કુલ અવરોધ R બરાબર આવશે 4 + 200/11, બરાબર છે. ચલો, આટલો અવરોધ આવી ગયો. હવે આને આપણે એમનેમ રાખીએ અને હવે આપણે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે I બરાબર V/R. V વોલ્ટેજ કેટલા છે? 10. R બરાબર આવશે 4 + 200/11. તો અહીં આગળ આવશે આ 10, 11 લસા તરીકે લો એટલે આ 44 + 200, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે × 11. તો માટે અહીં આગળ આવશે I બરાબર 11 વડે ગુણો એટલે 110, છેદમાં સરવાળો કરો 244, 2 વડે ભાગ ચાલી જાય, 2 વડે ભાગ ચલાવો એટલે ઉપર બાકી વધશે 55 અને છેદમાં બાકી વધશે 122. ચલો, 55/122. તો 55/122 એટલે 69માં MCQની અંદર જવાબ આવશે C. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
70માં MCQમાં છે એક ગેલ્વેનોમીટરને સમાંતરમાં 12 ઓહ્મનો શન્ટ જોડતા શન્ટ અવરોધ RS બરાબર આપણને 12 ઓહ્મ આપ્યું છે, તેનું આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થાય છે. તો આપણે માની લઈએ કે ભાઈ એક કાપો છે ને એના બરાબર 1 એકમ વિદ્યુત પ્રવાહ લઈ લઈએ તો 50 કાપા એટલે કુલ પ્રવાહ I બરાબર 50 એકમ થશે. સામે ઘટીને 20 કાપા થાય એટલે એની પ્રવાહ ક્ષમતા IG બરાબર 20 એકમ થઈ જશે. તો હવે ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે આપણે G શોધવાનો છે. તો શ્રેણી અવરોધ RS બરાબર સૂત્ર શું આવશે? IG ઇન્ટુ G અપોન આવશે I માઇનસ IG. ચલો RS બરાબર 12 ઓહ્મ છે, IG બરાબર 20 છે, G આપણે શોધવાના છે. છેદમાં I માઇનસ IG કરો એટલે 50 માઇનસ 20 એટલે એ તો 30 આવશે. હવે આ 0 0 ઉડાડી દો, આ 2 અને 12 એટલે 6 આવશે. જીને સામે લઈ જાઓ, જીને સૂત્રનો કરતા બનાવી દો એટલે 70માં MCQની અંદર જવાબ આવશે 18 ઓહ્મ. ગેલ્વેનોમીટરનો અવરોધ આવશે 18 ઓહ્મ. પરિણામે 70માં MCQની અંદર જવાબ આવશે એ 18 ઓહ્મ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 71માં MCQમાં છે એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, તેમાંથી IG વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. આ ગેલ્વેનોમીટરને 0 થી I એમ્પિયર વાળા એ મીટરમાં રૂપાંતર કરવા S1 શન્ટની જરૂર પડે છે. બરાબર છે, એટલે જ સમજો ગેલ્વેનોમીટરનો અવરોધ G આપ્યો છે, તેની પ્રવાહ ક્ષમતા આપણને IG આપી છે. પહેલી વખતે 0 થી I એમ્પિયર એટલે વહેતો કુલ પ્રવાહ આપણે I લઈ લઈએ તો એના માટે જરૂરી શન્ટ અવરોધ છે S1 બરાબર. તો આપણે જરૂરી શન્ટ અવરોધ S1 બરાબર સૂત્ર લખી નાખીએ, IG ઇન્ટુ G આવશે ને, IG ઇન્ટુ G અપોન આવશે I માઇનસ IG. હવે બીજી વખતે ગેલ્વેનોમીટરનું આનું આ જ છે, ગેલ્વેનોમીટરનું આનું આ એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ G, એની પ્રવાહ ક્ષમતા આવશે IG. પણ હવે પ્રવાહ ડબલ કરી દેવાનો છે. પ્રવાહ કેટલો માપવાનો છે? તો એમાં પ્રવાહ માપવાનો છે તમારે 2 એમ્પિયર. તો આ વખતે જરૂરી શન્ટ અવરોધ છે S2. તો S2 બરાબર સૂત્ર આવશે IG ઇન્ટુ G અપોન આવશે I માઇનસ IG. આપણે શોધવાનું છે S1 અપોન S2. ચલો S1 અપોન S2, તો સૌથી પહેલાં હું S1ની કિંમત લખી નાખું. તો S1ની કિંમત આવશે IG ઇન્ટુ G અપોન આવશે I માઇનસ IG. હજી છેદમાં મારે S2ની કિંમત લખવાની બાકી વધી, તો S2ની કિંમત લખવા માટે એને આપણે વ્યસ્ત કરીને ગુણી દઈએ એટલે I માઇનસ IG અપોન આવશે S2માં 2I લખવું પડશે ને, કારણ કે 2I જેટલો વિદ્યુત પ્રવાહ માપે ને એમાં ફેરવવાનું છે. એટલે અહીંયા આગળ આવશે 2I માઇનસ IG છેદમાં આવશે IG ઇન્ટુ G. તો IG ઇન્ટુ G ઉડી જાય, તો માટે S1 અપોન S2 બરાબર ઉપર આવશે 2I માઇનસ IG છેદમાં આવશે I માઇનસ IG બરાબર. એટલે આ એનો જવાબ આવ્યો. તો 2I માઇનસ IG છેદમાં આવશે I માઇનસ IG એટલે 71માં MCQની અંદર જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 72માં MCQમાં છે 50 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટરને 3 વોલ્ટની બેટરી અને 2950 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે 30 કાપા જેટલું પૂર્ણ આવર્તન બતાવે છે. એટલે સમજો આ ગેલ્વેનોમીટર છે બરાબર છે, એની સાથે 2950 ઓહ્મનો અવરોધ અને એની સાથે આ બેટરી. ગેલ્વેનોમીટરનો અવરોધ છે 50 ઓહ્મ, આ છે 2950, આ છે 20 વોલ્ટ પ્લસ માઇનસ. આ વખતે વહેતો વિદ્યુત પ્રવાહ આપણે ગણી નાખીએ I1. આ વખતે ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું આવર્તન બતાવે છે. તો આપણે માની લઈએ, ધારો કે અહીંયા આગળ એક કાપો બરાબર 1 એકમ વિદ્યુત પ્રવાહ, તો I1 વિદ્યુત પ્રવાહ કેટલા એકમ આવશે? 30 એકમ આવે. ચલો હવે બીજો ભાગ શું કહે છે? જો ગેલ્વેનોમીટરનું આવર્તન 20 કાપા મેળવવું હોય તો
શ્રેણી અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે, એટલે ગેલ્વેનોમીટર તો એનો એ જ છે, એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ તો આ 50 જ આવશે. આપણે 20 વોલ્ટની બેટરી પણ એની એ જ છે, બરાબર. પણ અહીં એની સાથે જે જોડવાનો અવરોધ છે ને એ આપણે બદલી નાખવાનો છે, બરાબર છે. તો અહીં આગળ એ અવરોધ ધારો કે x છે અને આ વખતે વહેતો વિદ્યુત પ્રવાહ છે I2. તો બોલો વિદ્યુત પ્રવાહ I2 બરાબર 20 એકમ આવશે. હવે આ બંને કિસ્સાની અંદર કોમન વસ્તુ કઈ છે, તો બંને કિસ્સાની અંદર કોમન વસ્તુ છે એની બેટરી બંનેમાં 20 વોલ્ટની આપેલી છે, બરાબર છે. તો માટે અહીંયા આગળ V બરાબર આવશે I1 50 વત્તા 2950 અને બીજી બાજુએ આવશે V બરાબર I2 50 વત્તા x. બંનેને એકબીજા સાથે સરખાવી દઈએ તો માટે I1 50 વત્તા 2950 બરાબર I2 અહીંયા આગળ આવશે 50 વત્તા x. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ. ચલો સાદુરૂપ આપવા માટે સૌથી પહેલાં I1 બરાબર 30 એકમ છે. આ બંનેનો સરવાળો કરો એટલે એનો જવાબ આવશે 3000 બરાબર I2 બરાબર 20 એકમ છે. આ છે 50 વત્તા x. 20 એકમ છે એટલે એક વખત આ બગડો ઉડાડી દઈએ. 3 તરી 9 થશે એટલે 9000/2 બરાબર આવશે 50 વત્તા x. હવે 9000ને 2 વડે ભાગો એટલે જવાબ આવશે 4500. 50 સામે જશે તો પ્લસ છે તો શું થશે માઇનસ. તો માટે x બરાબર આવશે 4450 ઓહ્મ બરાબર 4450 ઓહ્મ. પરિણામે 72માં MCQની અંદર જવાબ આવશે એ 4450 ઓહ્મ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 73માં MCQમાં છે ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે G બરાબર 15 ઓહ્મ છે. તેમાંથી 4 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ આવર્તન બતાવે છે. એટલે એની પ્રવાહ ક્ષમતા IG બરાબર 4 મિલી એમ્પિયર એટલે કે 4 ગુણ્યા 10⁻³ એમ્પિયર છે. આ ગેલ્વેનોમીટરને 0 થી 6 એમ્પિયરના એ મીટરમાં રૂપાંતરિત કરવા માટે I બરાબર 6 એમ્પિયરમાં રૂપાંતરિત કરવા માટે ગેલ્વેનોમીટરનું રૂપાંતરણ એ મીટરમાં કરવાનું છે. તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ એ પ્રમાણે એના માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એક લઘુ અવરોધ જોડવો પડે. એટલે સમાંતરવાળા ઓપ્શન સાચા, શ્રેણીવાળા ઓપ્શન ખોટા. એટલે કે એ અને સીમાંથી એકાદો જવાબ આવશે. હવે એની ગણતરી કરવા માટે RS બરાબર સૂત્ર કયું છે, તેના માટેનું સૂત્ર છે IG × G અપોન આવશે I - IG. તો અહીં આગળ IG બરાબર 4 ગુણ્યા 10⁻³ G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ 15, I બરાબર 6 IG એટલે 4 ગુણ્યા 10⁻³ એટલે RS બરાબર અહીં આગળ આ 4 અને આ 15, 15 ચોક 60 ગુણ્યા 10⁻³ બરાબર અહીંયા આગળ આવશે 6 - 0.004. તો 6ની સરખામણીમાં 0.004 કિંમત બહુ જ નાની છે. પરિણામે આપણે એને સમીકરણમાંથી અવગણી શકીએ છીએ. તો માટે RS બરાબર 60 ગુણ્યા 10⁻³ છેદમાં આવશે 6, આ ઉડાડી દો એટલે 10. તો માટે RS બરાબર 10 ગુણ્યા 10⁻³ ઓહ્મ અથવા તો લખાશે 10 મિલી ઓહ્મ બરાબર. એટલે 10 મિલી ઓહ્મ જેટલો અવરોધ ગેલ્વેનોમીટરને સમાંતર જોડવો પડે. એટલે કે 73માં MCQમાં જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 74માં MCQ છે 1000 ઓહ્મ અવરોધવાળા વોલ્ટમીટરમાંથી ને ગેલ્વેનોમીટરમાંથી. એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર આપણને 1000 ઓહ્મ આપેલો છે. 100 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. એટલે એની પ્રવાહ ક્ષમતા IG બરાબર 100 મિલી એમ્પિયર થઈ ગઈ.
એટલે કે 100 ગુણ્યા 10⁻³ એમ્પિયર એટલે કે 0.1 એમ્પિયર તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. બરાબર. તેને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપે તેવા એ મીટરમાં એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર આવશે 1 એમ્પિયર. જરૂરી શન્ટ અવરોધ S શોધો. તો જરૂરી શન્ટ અવરોધ S આપણે એને RS કહીએ છીએ, આમાં S કીધું છે. તો S બરાબર સૂત્ર શું આવશે આમાં? IG × G અપોન આવશે I - IG. IG બરાબર 0.1 અને G ગેલ્વેનોમીટરનો અવરોધ છે 1000. છેદમાં આવશે I બરાબર 1 અને IG એટલે 0.1. તો માટે હવે આમાં સાદું રૂપ આપો તો ઉપર છે 0.1 ગુણ્યા 1000 એટલે 100 થઈ જશે. છેદમાં છે 1 - 0.1 એટલે 0.9 થશે. તો માટે S બરાબર 1000 છેદમાં 9 આવશે. હવે આનો તમે ભાગાકાર કરો ને બરાબર એટલે જવાબ આવશે 111.1111. આવો જવાબ આયા જ કરશે. બરાબર. એટલે આપણે S નિયરલી ઇક્વલ ટુ 111 ઓહ્મ. S નિયરલી ઇક્વલ ટુ 111 ઓહ્મ એટલે 74માં MCQની અંદર જવાબ આવશે D. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 75માં MCQની રકમમાં છે 25 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટરને સમાંતર 2.5 ઓહ્મનો શન્ટ જોડવામાં આવેલ છે. તો IG અપોન I બરાબર ખાલી જગ્યા. ચલો આપણે શું મેળવવાનું છે? IG અપોન I. તો શન્ટ અવરોધ ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 25 ઓહ્મ છે. શન્ટ અવરોધ RS બરાબર 2.5 ઓહ્મ છે. આપણે IG અપોન I મેળવવાનું છે. તો શન્ટ અવરોધ RS શોધવા માટેનું સૂત્ર શું આવશે? IG × G અપોન આવશે I - IG. બરાબર. ચલો હવે આની અંદર આપણે કિંમત જો મેળવવી હોય તો બરાબર સૌથી પહેલાં આપણે અહીં આગળ I - IG ને સામે લઈ જઈએ. અહીં આગળ IG × G અપોન શું આવશે? RS. બરાબર છે. ચલો હવે આપણે IG ને સામેની બાજુએ લઈ જઈએ તો એ માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. એટલે I બરાબર અહીં આગળ આવશે IG પ્લસ અહીં આગળ આવશે IG × G અપોન આવશે RS. તો માટે હવે અહીં આગળ આપણે IG કોમન કાઢી નાખીએ તો કૌંસમાં બાકી વધે 1 પ્લસ G અપોન RS. બરાબર છે. ચલો હવે IG ને તમે છેદમાં લઈ જાઓ અને કૌંસમાં જે પદ છે એનો લસા લઈ લો. બરાબર. એટલે આમાં આવશે I અપોન IG બરાબર કૌંસમાં જે પદ છે એનો લસા લો એટલે RS ઉપર આવશે RS પ્લસ G. હવે રકમ પ્રમાણે શોધવાનું શું કીધું છે? તો શોધવાનું તમને કીધું છે IG અપોન G. તો આનું ઊંધું કરવું પડે. ઊંધું કરી નાખો એટલે IG અપોન I બરાબર આવશે RS અપોન RS પ્લસ G. ચલો એમાં RS બરાબર 2.5 આવશે. બરાબર. છેદમાં RS બરાબર 2.5 અને G બરાબર આવશે 25. તો માટે અહીં આગળ આવશે IG અપોન I બરાબર આવશે 2.5 છેદમાં આવશે 27.5. બરાબર છે. 27.5 એટલે 25/275. 25/275 એટલે 1/11. કારણ કે 11 ગુણ્યા 25 કરો ને તમે બરાબર એટલે જવાબ આવશે 275. બરાબર. ચલો એટલે ગુણોત્તર આવશે 1/11. 1/11 એટલે 75માં MCQની અંદર જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 76માં MCQમાં છે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા માટે ટાવ વિરુદ્ધ થીટાનો આલેખ ખાલી જગ્યા મળે. તો એમાં ટાવ અને થીટા માટે ટાવ બરાબર આપણી પાસે સમીકરણ છે બીના સાઇન થીટા. હવે બીના સાઇન થીટા એટલે એનો મતલબ એમ થાય કે સાઇન વક્ર પ્રમાણે એનું મૂલ્ય જે છે એ બદલાવવું જોઈએ. તો સાઇન મૂલ્ય પ્રમાણે સાઇન વિધેય અનુસાર એનું મૂલ્ય બદલાતું હોય બરાબર એવો
આ જે 4 આલેખ છે એમાંથી પહેલા નંબરનો આલેખ દર્શાવે છે, એટલે 76માં MCQની અંદર જવાબ આવશે એ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે આ યુનિટ નંબર 19 એટલે કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અહીં આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. એની અંદર જેટલા પણ MCQ આવતા હતા આપણે બધી પેટર્નના ઘણા બધા MCQ આપણે અહીં કરાવી દીધેલા છે. હવે આગળ આવશે ચુંબકત્વના MCQ, એની થિયરી. બરાબર, તો આ યુનિટ નંબર 19 આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાય બાય.